હેલો વિદ્યાર્થી મિત્રો, રિમાઇન્ડ ક્લાસીસની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. રિમાઇન્ડ ક્લાસીસની અંદર તમે ધોરણ 10 ની અંદર વિષય ગણિતની અંદર આંકડાશાસ્ત્ર વિશે તમે માહિતી મેળવી છે. તો ભાગ 1 ની અંદર વિડિયોની અંદર આપણે નિહાળ્યું કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક કેવી રીતે મેળવવો, એનું સૂત્ર કઈ રીતે આવે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય વિષયની માહિતી, એના સૂત્ર વિશેની માહિતી પણ આપણે મેળવી છે. તો એ વિડીયો તમે અંત સુધી જોતા રહો. જો તમને એ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો આવા અવનવા વિડીયો સાથે નવા વિડીયોને આપણે નિહાળીએ. તો આ નવા વિડીયોની અંદર આપણે અવર્ગીકૃત માહિતી વિશે માહિતી મેળવી હતી, એના સૂત્ર વિશે પણ માહિતી મેળવી હતી. તો હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ તો આપણને વધુ પડતો ખ્યાલ આવશે. તો એનું એક એક્ઝામ્પલ આપણે બનાવ્યું છે અને એની એક રકમ આપેલી છે આપણને કે એક ટીમે મેચમાં કરેલા ગોલ એની તમને સંખ્યા આપેલી છે કે 2, 3, 4, 5, 0, 1, 3, 3, 4 અને 3 આવી 10 મેચ રમ્યા છે અને 10 મેચની અંદર કરેલા ગોલની સંખ્યા એને આપેલી છે. તો આ ગોલનો આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે. એટલે આપણે એક જ દાખલાની અંદર 3 વસ્તુને સમજીશું. તો એક જ દાખલાની અંદર 3 વસ્તુ સમજવી હોય તો આ જે માહિતી આપેલી છે તમને એ અવર્ગીકૃત માહિતી છે. તો અવર્ગીકૃત માહિતીને સમજવા માટે આપણે શું કરવું પડે તો કે પહેલા જે આપણે મધ્યક મેળવવાનું છે તો મધ્યક વિશે પહેલા માહિતી મેળવીએ. તો મધ્યક બરાબર આપણે સૂત્ર શું લખ્યું હતું અવર્ગીકૃતમાં કે બધા જ અવલોકનોનો સરવાળો. એના છેદમાં અવલોકનની શું આવશે કુલ સંખ્યા. તો આ આપણે સૂત્ર લખ્યું હતું કે મધ્યક બરાબર બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા આવશે. તો હવે તમે જે સૂત્રની અંદર કિંમત મૂકવાના છો તો અહીંયાથી કિંમત લઈ તમે અહીંયા મૂકતા જાઓ અને બધાયનો સરવાળો કરતા જાઓ. એટલે 2 + 3 + 4 + 5 + 0 + 1 + 3 + 3 + 4 + 3 જ્યારે આપણે અવલોકનોનો સરવાળો કરીએ છીએ ત્યારે જ્યારે 0 ને એડ કરીએ છીએ તો પણ એ સરવાળામાં તમારે બતાવવાનો રહેશે કે જેથી કરી જે અવલોકનની સંખ્યા છે એની અંદર આપણે ગણતરીમાં ભૂલ પડે નહીં. તો હવે આપણને ખબર છે કે જે મેચ હતી એ ટોટલ કેટલી મેચ હતી 10. તો 10 મેચમાં એને કરેલા ગોલ હતા તો એના છેદમાં આપણે શું મૂકવા પડશે 10 મૂકવા પડશે. તો હવે આપણે શું કરવાનું છે ઉપરની સંખ્યાનો બધાયનો સરવાળો કરવાનો. તો ચાલો બધા સાથે મળીને કરીએ. તો 2 + 3 કેટલા થશે 5, 5 + 4 એટલે 9 થશે. 9 ને 5 કેટલા થાય 14 થાય. 14 + 0 એટલે 14 જ થાય. 14 ને 1 કેટલા થાય 15, 15 ને 3 18, 18 ને 3 21, 21 ને 4 25, 25 ને 3 28. તો આનો આપણે જવાબ મળ્યો 28/10. તો આપણે મધ્યકને શેના વડે દર્શાવીએ છીએ તો કે મધ્યકને x બાર વડે દર્શાવીએ. તો અહીંયા પણ x બાર જ આવશે. તો આનો જે ફાઇનલ જવાબ છે x બારનો એ આપણને શું મળે તો કે 28 છે એના છેદમાં 10 છે. તો આનો તમારે ભાગાકાર નહીં કરવાનો, પણ જ્યારે કોઈ પણ છેદમાં સંખ્યા આવતી હોય અને શૂન્યવાળી સંખ્યા હોય તો તમારે શું કરવાનું 1 પોઈન્ટ આપેલો હોય 10 આપેલા છે એટલા માટે 1 પોઈન્ટ કાપવો પડશે. જો આની જગ્યાએ 100 આપેલા હોત તો 2 પોઈન્ટ કાપવાના થાય. તો અત્યારે આપણે શું કરશું 2.8. તો આપણો મધ્યકનો જવાબ શું આવશે 2.8. તો આ આપણે જે માહિતી મેળવી એ
એ અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યકની વાત કરી, બરાબર. તો જે આપણે આગળ સૂત્ર જોયું હતું એના વિશે. તો હવે પછી આપણે આગળ મધ્યસ્થ વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યસ્થની અંદર પણ બે સૂત્ર યાદ રાખ્યા હતા. તો મધ્યસ્થની અંદર બે સૂત્ર કેવી રીતે યાદ રાખ્યા હતા? તો કે એક જે માહિતી હોય અયુગ્મ માહિતી હોય અને એક જે માહિતી હોય યુગ્મ માહિતી હોય. તો એક તો એકી સંખ્યા વાળું હોય કે બેકી સંખ્યા વાળું હોય. તો એ આપણે શું કરવું પડે? પહેલા ચેક કરવું પડશે કે આ જે માહિતી આપેલી છે એ કેટલી બેચ માટે છે? તો કે 10. તો n બરાબર 10 છે એ કઈ સંખ્યામાં આવે? તો કે n બરાબર 10 છે એ કઈ સંખ્યામાં આવે? યુગ્મ સંખ્યામાં આવે. તો પહેલા આપણે મધ્યસ્થ શોધવા માટે આ નક્કી કરવું પડે કે n બરાબર યુગ્મ છે કે અયુગ્મ છે. તો એમાં આપણે બે સૂત્ર ભણ્યા હતા. એમાં આપણે બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરીશું કે n/2 મૂળ અવલોકન વત્તા n/2 પ્લસ 1 મૂળ અવલોકન અને આખાના છેદમાં શું આવશે? 2 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે n/2 છે અને અહીંયા પણ n/2 છે અને પછી એમાં શું કરવાનું છે? +1 એડ કરવાનું છે. એટલે ભૂલથી તમારાથી n+1/2 નો થઈ જાય. આની ખાસ તકેદારી રાખવાની છે. તો હવે આપણને n બરાબર સંખ્યા મળી ગઈ છે. તો n બરાબર કેટલી સંખ્યા મળી? તો કે 10 મળી છે. તો 10 ભાગ્યા શું કરવું પડશે? 2 કરવા પડશે. એને મૂળ અવલોકન થાય વત્તા 10/2 +1 મૂળ અવલોકન થાય અને આખાના છેદમાં શું થશે? 2 થશે. તો હવે જ્યારે તમે માહિતી મેળવો છો તો અહીંયા તમારે કયું અવલોકન આવશે? તો કે પાંચમું અવલોકન આવશે. પછી આવશે છમું અવલોકન અને છેદમાં 2 આવશે. હવે અહીંયા તમે જ્યારે માહિતી લખો છો તો કે અહીંયા તમને 10/2 કર્યા એટલે પાંચમું અવલોકન મળ્યું. અહીંયા 10/2 કર્યા એટલે 5 5 + 1 એટલે કેટલું થાય? 6મું અવલોકન. તો હવે જ્યારે તમારે અવલોકન લખવાનું થશે ત્યારે આ જે માહિતી આપેલી છે એ માહિતીને પહેલા તમારે કેમાં ગોઠવવી પડશે? ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. તો ચડતા ક્રમમાં તમે ગોઠવશો એટલે તમારે શું કરવું પડશે? તો કે અહીંયા ચડતો ક્રમ લખવો પડશે. ચડતા ક્રમની અંદર શું થાય? તો કે સૌથી નાની સંખ્યા એટલે પહેલા 0 આવશે, પછી શું આવે? તો કે 1 આવશે, પછી 2 આવશે, પછી 3 કેટલી વાર છે? તો કે 4 વાર. તો 4 વાર તમારે 3 લખવાના થશે. ત્યાર પછી 4 આવશે, ઈ પણ 2 વાર છે અને પછી આવશે 5. તો આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 અવલોકન થઈ ગયા છે. તો પાંચમું અવલોકન અહીંયાથી પકડવાનું એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. પાંચમું અવલોકન શું આવશે? તો કે 3. અહીંયા પણ 3 આવશે વત્તા એની બાજુમાં પણ 3 છે એટલે છઠ્ઠું અવલોકન પણ 3 આવશે. ભાગ્યા કેટલા થશે? 2 થશે. તો અહીંયા 3 + 3 કેટલા થાય? 6. 6/2 થાય એટલે આનો જવાબ શું આવે? 3 જવાબ આપણને મળશે. તો આ જે 3 જવાબ છે અને અહીંયા ભૂલથી ગુણાકાર ન થઈ જાય. 3 × 3 એટલે 9 નો થઈ જાય. તો અહીંયા તમારે 3 + 3 એટલે કેટલા થાય? 6. 6/2 એટલે જવાબ આવી જાય 3. તો આ જ્યારે મધ્યસ્થની તમે માહિતી મેળવો છો તો તમારી પાસે આ વસ્તુ હોવી જોઈએ અને એક તમારી પાસે ચડતો ક્રમ હોવો જોઈએ અને પછી તમે સૂત્ર મૂકી આવી રીતે ગણતરી કરી શકો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક વિશે માહિતી મેળવીશું.
પછીનો પોઈન્ટ આવે છે એ શું આવે તો કે બહુલક. તો બહુલકમાં આપણે ગયા વિડીયોની અંદર પાર્ટ 1 ની અંદર જોયું હતું કે બહુલકની વ્યાખ્યા શું આપેલી હતી કે જે પણ કાંઈ માહિતી આપેલી હોય એના અવલોકનો છે એ સૌથી વધુ વખત પુનરાવર્તન થતા હોય એવા અવલોકનોની સંખ્યા એટલે એ શું થાય તો કે એ તમારો બહુલક થાય. તો આ માહિતીની અંદર તમે જુઓ કે સૌથી વધારે વાર પુનરાવર્તન થતું હોય એવું અવલોકન કયું થાય. તો આપણને ખબર છે કે એક આપણને 4 દેખાય છે તો 4 આપણે જોઈએ છે કે 2 વાર જ છે. પણ એક તમે જોવો છો 3 છે તો કે 1 2 3 અને 4. તો સૌથી વધારે વખત જે પુનરાવર્તન થતું હોય એ આ માહિતીની અંદર અવલોકન કયું છે તો કે 3. તો અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે એને તમારે દર્શાવાય ઝેડ વડે એટલે તમારો જવાબ આવશે ઝેડ બરાબર 3. બરાબર. તો આ જે ઝેડ બરાબર 3 આવ્યું એ સૌથી વધારે વખત શું થાય છે પુનરાવર્તન થાય છે. તો આવી જ રીતના તમને કોઈ પણ માહિતી આપેલી હોય અને કોઈ પણ એક્ઝામ્પલ આપેલું હોય તો તમે આવી રીતે સૂત્રની મદદથી કરી શકો. આ જે માહિતી હતી અવર્ગીકૃત માહિતી હતી. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે આનાથી આગળનો ટોપિક આપણે લેશું. તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.